પાલનપુર ખાતે આવેલી જિલ્લા જેલમાં જુદા જુદા ગુનાઓમાં આવેલા કેદીઓ પોતાની સજા દરમિયાન આધ્યાત્મિક, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તેવા જેલ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે જ રીતે જેલના કેદીઓને રોજગારી મળી રહે તેવા હેતુસર જિલ્લા જેલ બહાર ભજીયા હાઉસ શરૂ કરવામાં આવેલું છે, જેમાં કેદીઓ દ્વારા બનાવેલા ભજીયાનું નહીં નફા નહીં નુકસાનના ધોરણે વેચાણ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા ગુનાઓમાં પકડાયેલા કેદીઓને પાલનપુરથી જિલ્લા જેલ ખાતે રાખવામાં આવી રહ્યા છે. કાયદાના સંઘર્ષમાં જેલમાં આવેલા કેદીઓને જેલમાં આવ્યા બાદ જિલ્લા જેલમાં શિક્ષણ મેળવે, આધ્યાત્મિક પ્રવૃત્તિ કરે તેમજ વોકેશનલ ટ્રેનિંગ મેળવી રોજગારી મેળવી શકે અને જેલમાંથી જ્યારે પણ છૂટીને જાય ત્યારે ભારતના એક સારા નાગરિક તરીકેની છબી ઊભી કરી સમાજના પ્રવાહમાં ભળે તેવા શુભ આશય છે. જો કે પાલનપુરની જેલમાં ગૃહ ઉદ્યોગની જગ્યા નથી, પરંતુ જેટલી જગ્યા છે તેમાં જિલ્લા જેલ દ્વારા ભજીયા હાઉસ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કેદીઓ દ્વારા મેથી સહિતના ભજીયા બનાવી તેનું નહીં નફા કે નહીં નુકસાનના ધોરણે ભજીયાનું વેચાણ કરવામાં આવે છે. આ ભજીયા હાઉસમાં કેદીઓ દ્વારા ગરમા ગરમ લાઈવ બનાવીને ભજીયા આપવામાં આવે છે. જો કે આ જગ્યા થોડી અંદર પડતી હોવાથી લોકો આ બાબતથી હજુ અજાણ છે. તેમ છતાં જે લોકોને આ બાબતની જાણ થાય છે અને એકવાર ખાવા આવે છે તે લોકોને આ ભજીયા હાઉસના ભજીયાનો ટેસ્ટ પસંદ આવી જાય છે અને લોકો આ ભજીયા હાઉસની મુલાકાત કરતા હોય છે.